નમસ્કાર મિત્રો, આજે આપણે મિત્રો ચોખાની અંદર શેમ્પૂ નાખવાના છીએ અને એક મસ્તનો ઉપાય કરવાના છે. તમે તમારી જિંદગીમાં તમે ક્યારે આવું નહીં કર્યું હોય. મિત્રો, તમારે સૌપ્રથમ થોડા તમારે એક વાટકીની અંદર ચોખા લેવાના છે અને ત્યારબાદ આ ચોખાને મિત્રો તમારે તપેલીમાં નાખવાના છે અને ત્યારબાદ તમારે તેની અંદર થોડું પાણી ઉમેરવાનું છે અને વ્યવસ્થિત તમારે હાથ દ્વારા આ ચોખા છે એને તમારે ધોઈ નાખવાના છે અને પછી તમારે જે પાણી છે એને અલગ કરી નાખવાનું છે. અને હવે મિત્રો વાત કરીએ તો તેની અંદર નવું તાજું પાણી ઉમેરવાનું છે ચોખાની અંદર અને ત્યારબાદ ફરીથી તેને હાથ દ્વારા આપણે ચોખા કરી લઈશું, ધોઈ લઈશું બીજી વાર અને ત્યારબાદ ફરીથી તેને આપણે પાણી છે એ બધું દૂર કરી દઈશું. અને હવે તમારે એક અલગ તપેલીની અંદર ગેસ ઉપર તમારે ધીમા તાપે પાણી ગરમ કરવા મૂકવાનું છે અને તેની અંદર તમારે આ ચોખા નાખવાના છે. મતલબ કે હવે મિત્રો આ ચોખા છે તેને તમારે ઉકળવા દેવાના છે. તેની અંદર તમારે થોડા લવિંગ પણ 1 ચમચી જેટલા ઉમેરવાના છે અને વ્યવસ્થિત તમારે મિક્સ કરી લેવાનું છે. અને હવે આ ચોખા છે તમારે મિત્રો તેને ઉકળવા દેવાના છે. હવે મિત્રો તમારે આ ચોખાને 5 મિનિટ સુધી ઉકળવા દેવાના છે. હવે મિત્રો આપણે આગળ વધીએ વિડીયોની અંદર એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનો સ્પેશિયલ થેન્ક્સ સતીશભાઈ ગજ્જરને નડિયાદથી, પ્રવીણભાઈ પટેલને યુએસએથી, શારંગભાઈ ચૌધરીને રાજસ્થાનથી, અશોકભાઈ પટેલને રતનપુરાથી અને રમણભાઈ પટેલને કલોલથી જાય છે. તો મિત્રો હવે મિત્રો આપણે આગળ વધીએ તો એકદમ વ્યવસ્થિત તમારા ચોખા ઉકળવા લાગે 5 મિનિટ સુધી. ત્યારબાદ મિત્રો તમારે ગરણીની મદદથી તમારે ગાળી લેવાના છે. એટલે કે ચોખા અને જે પાણી છે બંનેને તમારે અલગ કરી દેવાનું છે. અને હવે આપણે જેનો ઉપયોગ કરવાનો છે એ છે માત્ર ચોખાનું પાણી. એટલે તમે જે ભાત છે એનો તમે મિત્રો ખાવા માટે પણ ઉપયોગ કરી શકો છો, તમારે વેસ્ટ કરવાના નથી. હવે મિત્રો જે પાણી વધ્યું છે આપણે તેને અલગ કર્યું છે, તેની અંદર તમારે 1 પડીકી જેટલું શેમ્પૂ ઉમેરવાનું છે. તમે જે પણ શેમ્પૂ વાપરતા હોય એ શેમ્પૂ તમારે ઉમેરી દેવાનું છે અને વ્યવસ્થિત ચમચી દ્વારા બધું આ પાણી છે ચોખાનું અને શેમ્પૂ છે ને તમારે મિક્સ કરી લેવાનું છે. અને હવે આ જે પાણી બની ગયું છે, મિશ્રણ બની ગયું છે, એને તમારે મિત્રો એક ખાલી કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સની બોટલ હોય પ્લાસ્ટિકની તેની અંદર તમારે ભરી દેવાનું છે અને તેના ઉપર તમારે મિત્રો જે સ્પ્રેવાળો સ્પ્રેયર આવે એ ફિટ કરી દેવાનો છે. અને હવે મિત્રો તમને આના ઉપયોગની વાત કરું તો જ્યારે પણ તમે નહાવા માટે જાઓ સવારમાં, ત્યારે જ મિત્રો તમારે વાળની અંદર આ સ્પ્રે મારવાનો છે. મતલબ કે આ જે સ્પ્રે છે એનો તમારે વાળમાં લગાવવાનો છે અને તમારે વ્યવસ્થિત આ સ્પ્રે દ્વારા, આ લિક્વિડ દ્વારા તમારે તમારું માથું ધોવાનું છે, જેને કારણે તમારા વાળને લગતી સમસ્યા દૂર થઈ જશે. મતલબ કે આ પાણીથી તમે વાળ ધોશો તો તમારા વાળ છે એકદમ સ્મૂધ થઈ જશે, એકદમ મુલાયમ બની જશે. તમારે કોઈ બહારનો ખર્ચો કરવાની જરૂર નથી. તો મિત્રો આવી રીતના તમે ઘર બેઠા વ્યવસ્થિત ચોખાના પાણી અને શેમ્પૂને મિશ્રણ કરીને તમે ઘર બેઠા વ્યવસ્થિત તમારા વાળની કાળજી લઈ શકો છો. તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો તમારા મિત્રો સુધી અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.